હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં જાહેરમાં થતા હત્યાની ઘટનાઓને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલો ઉઠ્યા છે કે કોઈ એક વ્યક્તિ જાહેરમાં છરીના ઉપરા છાપરી ઘા ઝીકીને હત્યા કરે અને તેને બચાવવા પણ કોઈ ન જાય. સીસીટીવી ફૂટેજની અંદર જેતપુર શહેરમાં દોડાવીને હત્યા કરવા પાછળનું કારણ જાણીને પણ પોલીસ ચોંકી ઉઠી કે કોઈ આટલી ક્રૂરતાથી કોઈ વ્યક્તિની હત્યા એ કેમ કરી રહ્યું છે. જ્યારે તપાસમાં પોલીસ જોતરાઈ ત્યારે કારણ જાણતાની સાથે જ તપાસ કરનાર અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેમ થઈ જાહેરની અંદર આટલી ક્રૂરતાથી હત્યા, જુઓ અહેવાલમાં. જેતપુર શહેરના કણકિયા પ્લોટ ખાતે 35 વર્ષીય યુવક કમલેશ નામના કે જેની સારા જાહેરમાં છરીના તીક્ષ્ણ ઘા ઝીકીને હત્યા કરવામાં આવે છે. આ હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. હત્યાની સમગ્ર ઘટના એ જે વિસ્તારમાં બની એ વિસ્તારમાં એક બે જગ્યાએ નહીં પરંતુ 3 થી 4 જગ્યાઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જાહેરમાં યુવકની હત્યાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ તંત્રની સામે સવાલો ઊભા થયા કે જેતપુરમાં પોલીસનો કોઈને ખોફ નથી. પોલીસને આપેલી ફરિયાદમાં કપિલ વાઘેલા કે જે મૃતક છે તેમના પરિવારના જ સભ્ય દ્વારા એ ફરિયાદની અંદર એ લખવામાં આવ્યું કે મોટાભાઈ કમલેશ વાઘેલા એ જયંતીની માતા એ નિતેશ સાથે ઘણા વર્ષોથી મૈત્રી કરાર કરી રહ્યા છે. જે મૈત્રી કરાર એ જયંતીના પિતા કાળુ વાઘેલાની હયાતીમાં કમલેશ દ્વારા કરવામાં આવ્યા હતા. જે બાબતનું મન દુઃખ રાખીને 7 જુલાઈના રોજ ભાર બપોરે જયંત દ્વારા કમલેશને મોતને ઘાટ ઉતાર્યો. 7 જુલાઈનો બપોરનો એ સમયગાળો હતો કે જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં કમલેશની સરા જાહેરમાં હત્યા થઈ અને કેસમાં પોલીસે મુખ્ય આરોપી જયંત વાઘેલા અને તેને મદદ કરનાર ધ્રુવ નયાનીની ધરપકડ કરી. પોલીસ તપાસની અંદર સામે આવ્યું કે આ હત્યા કરવા પાછળ એક સુનિયોજિત પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું કે હત્યાને આવી રીતે અંજામ આપવામાં આવશે. જયંતે તેની માતાના મૃતક એ કમલેશ સાથેના મૈત્રી કરારથી નારાજ હતો, જેના કારણે જયંત વાઘેલા રાજકોટથી જેતપુર આવે છે. જેતપુરથી તે આખી એ ઘટનામાં જ્યાં એ કમલેશ રહે છે વિસ્તારની રેકી કરે છે. તેણે મૃતક કમલેશ વાઘેલાની ગતિવિધિઓ પર એકદમ બાજ નજર રાખીને બેસે છે અને બાજ નજર રાખતાની સાથે જ બરોબર બપોરના સમયે જ્યારે કમલેશ ઘરની બહાર નીકળે છે એ પહેલા જ જયંતે સોશિયલ મીડિયા પર હુમલો કેવી રીતે કરવો, હત્યાને અંજામ કેવી રીતે આપવો અને તીક્ષ્ણ હત્યારે કયા ભાગમાં શરીરમાં મારવામાં આવે કે જેના કારણે હત્યા થાય એવા વિડીયો પણ તેને જોયા અને વિડીયો જોતાની સાથે જ એક વિડીયોએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તેને શેર કર્યો હતો. આરોપી જયંત વાઘેલાએ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુર નજીક એક ધારદાર છરી ખરીદી અને એ જ વીરપુર નજીકથી ખરીદેલી છરીથી હત્યાને અંજામ આપ્યો. બપોરના સમયે કમલેશ વાઘેલાએ ઘરેથી બહાર નીકળે છે ત્યારે અગાઉથી જ ઘાત લગાવીને ત્યાં ઉભેલો એ જયંત કે જે ઉપરા છાપરી 5 થી 6 જેટલા છરીના ઘા ઝીકીને હત્યા કરે છે. આ હુમલામાં કમલેશ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે પહેલા જ તેનું ત્યાં ઘટના સ્થળ ઉપર મોત થાય છે. સમગ્ર ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ હતી અને જ્યાં એ સીસીટીવીમાં ઘટના કેદ થઈ ત્યાં કેટલાક લોકો પણ હાજર હતા. બીજા જે સીસીટીવી વાયરલ થઈ રહ્યા હતા એ વાયરલ સીસીટીવીની અંદર આરોપીએ મૃતકને મારવા માટે તેની પાછળ દોડી રહ્યો હતો એના પણ સીસીટીવી વાયરલ થયા. અનેક લોકો એ વચ્ચે દેખાઈ રહ્યા હતા જ્યાં મૃતકનું મૃત્યુ થયું એ જગ્યા પર અનેક લોકોએ જોતા રહ્યા પરંતુ કોઈ બચાવવા માટે ન ગયું અને કમનસીબે કમલેશનું ત્યાં મોત થયું. સાંભળો જયંત
અને તેની સાથે રહેલા એ સાથી આરોપીની ધરપકડ બાદ પોલીસે શું ખુલાસા કર્યા એ પણ. જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે. મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય. ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી અહીં જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મંદોષ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે. આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવે છે. કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે. તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી જયંત વાઘેલાને ધ્રુવ નૈયાની મદદ કરી હોવાનું પોલીસ તપાસની અંદર સામે આવ્યું. બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે તેમના 5 દિવસના રિમાન્ડની માંગ કરતા અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે કોર્ટે બંને આરોપીઓને 10મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પોલીસે રિમાન્ડ દરમિયાન હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર, ઘટનાના પૂર્વ આયોજન અને બંને આરોપીઓની ભૂમિકા તેમજ અન્ય કોઈ વ્યક્તિની આ કેસમાં સંડોવણી છે કે કેમ તે મુદ્દે પૂછપરછ શરૂ કરી હતી. જોકે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવા માટે આખી આ હત્યાકાંડનો ભેદ પણ એ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. તેની પાછળ એકમાત્ર કારણ કે જાહેરમાં સીસીટીવી હતા અને એ વિસ્તારમાં જ્યાં હત્યાને અંજામ આપવામાં આવ્યો એ સીસીટીવી ફૂટેજ અને મૃતક યુવકના એ ભાઈ દ્વારા જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેના કારણે આખી આ ઘટનાનો એ ભેદ એ ગણતરીના કલાકોમાં ઉકેલાયો. પણ આરોપી જયંત એ હજી પણ આ કેસમાં ખાર સાથે દેખાતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે તેની માતા સાથે એક વ્યક્તિના મૈત્રી કરારના સંબંધો હતા કે જેના કારણે તેને લાગી આવ્યું હતું અને તેને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.